ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રીથી ફફડાટ 13 કેસ નોંધાયા છે। સરકારે કહ્યું કે નવો વેરિયન્ટ છે। ઋષિકેશ પટેલે જણાવ્યું કે ભારતમાં હાલ 2300 જેટલા કોરોના વાયરસના કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે। ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રીથી ફફડાટ ફેલાયો છે। 13 કેસ નોંધાયા છે। સરકારે કહ્યું કે નવો વેરિયન્ટ ખૂબ જ સક્રિય બન્યો છે। ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ભારતમાં હાલ 2300 જેટલા કોરોના વાયરસના કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા છે। તેમણે રાજ્યના નાગરિકોને જણાવ્યું હતું કે બીક અને ચિંતા નહીં, સાવચેતી રાખી દેશમાં કોરોનાના વધતા કેસ સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યના મંત્રીઓને એલર્ટ રહેવા સલાહ આપી દીધી છે। તેમ છતાં ગુજરાતમાં 2 કેસમાંથી કોરોનાનો આંકડો 13 સુધી પહોંચી ગયો છે। ગુજરાતમાં આરોગ્ય વિભાગે તમામ જિલ્લામાં ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મૂકવા માટે આદેશ આપ્યો છે। અમદાવાદ શહેરમાં કોરોનાના 7 એક્ટિવ કેસ અને કોવિડના નવા કેસ મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાલમાં તો અમદાવાદ શહેરમાં કોરોનાના 7 એક્ટિવ કેસ છે। 7 પૈકીના 5 કેસ તો વિદેશથી આવેલા છે, જ્યારે 2 કેસની ટ્રાવેલ હિસ્ટ્રી નથી। 4 મહિલા અને 3 પુરુષો હાલ હોમ આઇસોલેશન છે। તેમજ તમામ દર્દીઓને અમદાવાદના નદી પારના પશ્ચિમી વિસ્તારના છે અને તમામ પોઝિટિવ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે। કોરોનાના સંક્રમિત દર્દીઓમાં નવો વાયરસ છે કે નહીં તે રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે। આ વિશે મળતી માહિતી પ્રમાણે કોરોના વાયરસના નવા વેરિયન્ટ્સ દુનિયાને ચોંકાવી દેશે। કોરોના વાયરસ કે જે એક વેરિયન્ટ્સ દેશમાં ડરનો માહોલ બનાવ્યો છે। હાલ ગુજરાત સહિત દેશમાં કૂદકે ને ભૂસકે કોરોનાના વાયરસના કેસ વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં તકેદારી રાખવામાં આવી રહી છે। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કોરોનાના જે કેસ જોવા મળે છે તે ભારતમાં 2300 જેટલા કેસ છે। ગુજરાતમાં કુલ 13 કેસ છે। ગુજરાતમાં 1 કેસ આજે નોંધાયો છે। ઓક્ટોબર માસમાં પણ 20 કેસ નોંધાયા છે, જ્યારે આજે પણ વાયબ્રન્ટ ગુજરાતની અસર થાય તેવું કોઈ વાતાવરણ કોરોનામાં નથી। કોરોનાના કારણે રાજ્યમાં કોઈ મૃત્યુ કે 1 મહિનામાં નોંધાઈ નથી। આ વેરિયન્ટ ખૂબ માઇલ્ડ કેસ છે। વિદેશથી આવતા લોકોને કોરોનાના લક્ષણ લાગે તો તેમને પણ કહેવામાં આવશે કે ટેસ્ટ કરાવી લે। સરકાર ખૂબ સાવધાની રાખી રહી છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અગાઉ પણ દર સપ્તાહે 4 થી 5 કેસ આવતા હતા। નવા વેરિયન્ટ્સમાં મૃત્યુના કેસ જોવા મળતા નથી। વાયબ્રન્ટમાં સીધી અસર કોરોનાના કારણે થશે નહીં। કોરોના આવે તેની આસપાસના લોકોએ કાળજી રાખવી હિતાવહ છે। નવો વેરિયન્ટ ખૂબ માઇલ્ડ છે, ચિંતાનો કોઈ વિષય નથી। સાવધાની રાખી વાયબ્રન્ટ યોજાશે। સાથે જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે ચર્ચા થઈ હતી કે વાયબ્રન્ટ ગુજરાત સમિટને કોઈ અસર થાય તેવું લાગતું નથી।